રાઘવ ઉત્તર પ્રદેશના એક નાના ગામડાનો રહેવાસી, લગભગ 28 વર્ષનો એક સાધારણ પણ અસાધારણ વિચારવાળો યુવક હતો. તેના પિતા એક નાના ખેડૂત હતા અને મા વર્ષો સુધી ઘર સંભાળતા સંભાળતા પરિવારને તૂટવા દેતી ન હતી. બાળપણથી જ રાઘવે ગરીબીને ખૂબ નજીકથી જોઈ. ક્યારેક ખેતરમાં પિતા સાથે કામ કર્યું તો ક્યારેક ગામના બાળકોને ટ્યુશન ભણાવીને પોતાના પુસ્તકોનો ખર્ચ કાઢ્યો. ક્યારેક તહેવારો પર નવા કપડાં ન મળ્યા તો પણ તેને ફરિયાદ ન કરી, કારણ કે તેના મનમાં માત્ર એક જ સપનું હતું કે એક દિવસ તે યુપીએસસીની પરીક્ષા પાસ કરી એવો અધિકારી બનશે જે એવા લોકોની મદદ કરશે જેમનો અવાજ અવારનવાર કોઈ સાંભળતું નથી. આ જ સપનું તેની દરેક સવારની શરૂઆત હતું અને દરેક રાતનો છેલ્લો વિચાર પણ. શહેરમાં તે એક નાના ભાડાના રૂમમાં રહેતો હતો. દિવસ દરમિયાન પુસ્તકાલયમાં અભ્યાસ કરતો. સાંજે 2 બાળકોની જગ્યાએ હવે માત્ર પુખ્ત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવી પોતાના ખર્ચ ચલાવતો, કારણ કે તેને નક્કી કરી લીધું હતું કે તેની મહેનત કોઈ પણ પરિસ્થિતિમાં તેના આત્મસન્માનથી મોટી નહીં હોય. તે દિવસે પણ તે જિલ્લા પુસ્તકાલયમાંથી પાછો ફરી રહ્યો હતો. તેના બેગમાં નોટ્સ, બંધારણનું જાડું પુસ્તક, અર્થતંત્રની કોપી અને કેટલાક જૂના પ્રશ્નોનો ઉત્તરો રાખેલા હતા. આકાશ બપોરથી જ વાદળોથી ઘેરાયેલું હતું, પરંતુ અભ્યાસમાં ડૂબેલા રહેવાને કારણે તેને હવામાનનું ધ્યાન જ ન રહ્યું. જેવો તે પહાડી રસ્તા તરફ આગળ વધ્યો, અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડીક ક્ષણોમાં કાળા વાદળોએ આખા આકાશને ઢાંકી દીધું અને પછી એવો મુશળધાર વરસાદ શરૂ થયો કે સામેનો રસ્તો પણ ધૂંધળો થઈ ગયો. રાઘવે તરત જ પોતાનું બેગ છાતી સરસું ચાપી દીધું, જેથી પુસ્તકો પલળી ન જાય. તેની પાસે ન તો છત્રી હતી અને ન તો કોઈ રેઇનકોટ. તેના કપડાં પૂરેપૂરા પલળી ગયા હતા, પરંતુ તેને પોતાના શરીરની નહીં પણ એ પુસ્તકોની ચિંતા હતી, જેના માટે તેને મહિનાઓ સુધી પૈસા જોડ્યા હતા. તે સતત આગળ વધતો રહ્યો. રસ્તો સુમસામ હતો. દૂર દૂર સુધી કોઈ વાહન દેખાતું ન હતું. મોબાઈલનું નેટવર્ક પણ ખતમ થઈ ગયું હતું. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાવા લાગી. પહાડીઓ વચ્ચે વહેતો ઠંડો પવન અને વરસાદના ટીપા તેના શરીરને ધ્રુજાવા માટે મજબૂર કરી રહ્યા હતા. ત્યારે તેને દૂર માટી અને લાકડામાંથી બનેલું એક સાફ સુથરું ઘર દેખાયું. ઘરની સામે એક મોટું લીમડાનું ઝાડ હતું. આંગણું ખૂબ જ વ્યવસ્થિત હતું. વરંડામાં માટીના મોટા કુંડા રાખેલા હતા, જેમાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. ઘર નાનું જરૂર હતું, પરંતુ તેનો દરેક ખૂણો એ વાતની જુબાની આપી રહ્યો હતો કે ત્યાં રહેવાવાળો માણસ સાદગીની સાથે સુંદરતાને પણ જીવતા જાણે છે. રાઘવ થોડી ક્ષણ ત્યાં જ ઊભો રહ્યો. તેને મનોમન વિચાર્યું કે ઓળખાણ વગર કોઈના ઘરે જવું યોગ્ય રહેશે નહીં, પરંતુ તે જ વરસાદ અને ઠંડા પવને હવે તેના શરીરની તાકાત છીનવાનું શરૂ કરી દીધું. આખરે તેને હિંમત કરી ને દરવાજા પર ધીમેથી દસ્તક આપી. થોડી પળ સુધી અંદર સન્નાટો રહ્યો, પણ લાકડાનો દરવાજો ધીમેથી ખુલ્યો. સામે લગભગ 30 વર્ષની એક ખૂબ જ શાંત, સાદગીપૂર્ણ અને ગરિમામય મહિલા ઊભી હતી. તેને આછા રંગની સાદી સુતરાઉ સાડી પહેરી રાખી હતી. ચહેરા પર કોઈ બનાવટી સ્મિત ન હતું, પરંતુ આંખોમાં એવી કરુણા હતી જે કોઈ પણ થાકેલા માણસને ભરોસો આપી શકે. આ જ અર્પિતા હતી, ગામમાં એકલી રહેતી વિધવા, જેને વર્ષો પહેલા પોતાના પતિને ગુમાવી દીધા અને તે પછી સમાજની અસંખ્ય વાતો વચ્ચે પણ પોતાના સન્માન અને આત્મસન્માન સાથે જીવવાનું છોડ્યું ન હતું. અર્પિતાએ સામે ઊભેલા પલરેલા યુવકને જોયો. તેના ધ્રુજતા હાથમાંથી પુસ્તકોથી ભરેલું બેગ જોયું અને શાંત અવાજે પૂછ્યું, બેટા, તું કોણ છે અને આ સમયે અહીં કેવી રીતે આવી ગયો? રાઘવે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, મારું નામ રાઘવ છે. હું યુપીએસસીની તૈયારી કરું છું. પુસ્તકાલયમાંથી પાછા ફરતી વખતે વરસાદમાં ફસાઈ ગયો. જો તમે પરવાનગી આપો તો માત્ર રાત પૂરતો વરંડામાં બેસી જઈશ. સવાર થતાં જ ચાલ્યો જઈશ. મને ઘરની અંદર આવવાની જરૂર નથી. મારા કારણે તમને કોઈ પ્રકારની પરેશાની નહીં થાય. અર્પિતાએ થોડી ક્ષણ તેની આંખોમાં જોયું. ત્યાં ન તો છળ હતું, ન ડર, માત્ર થાક અને ઈમાનદારી હતી. તેને તરત જ કહ્યું, આટલા તેજ વરસાદમાં કોઈ માણસ બહાર ન બેસી શકે. પહેલાં અંદર આવો, પોતાના પલરેલા કપડાં સુકાવો, ગરમ ચા પીઓ, પછી આરામથી વાત કરીશું. રાઘવે ખચકાતા કહ્યું, ના,
ગામવાળા ખોટું સમજશે. હું તમારી બદનામીનું કારણ બનવા નથી માંગતો. અર્પિતાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેને ધીમેથી કહ્યું, જે લોકો સાચું જાણ્યા વગર વાતો બનાવે છે તેમના ડરથી ઇન્સાનિયત છોડી દેવી એ સૌથી મોટી ભૂલ છે. તું નિશ્ચિંત થઈને અંદર આવ, અહીં તારું સન્માન સુરક્ષિત રહેશે. રાઘવે માથું નમાવીને ધન્યવાદ કહ્યા અને અંદર આવી ગયો. ઘરની અંદર દરેક વસ્તુ ખૂબ જ સલીકાથી રાખેલી હતી. એક નાની લાકડાની કબાટ, કેટલાક પુસ્તકો, ભગવાનનું નાનું મંદિર, સાફ પાથરેલી ચાદર, માટીની સુગંધન ચૂલા પર ઉકળતી ચા. આખું વાતાવરણ આપણપો આપી રહ્યું હતું. અર્પિતાએ તેને સૂકો ટુવાલ આપ્યો અને કહ્યું કે પહેલાં પોતાના વાળ સૂકવી લો. પછી તેને પોતાના સ્વર્ગસ્થ પતિ સાથે સાચવીને રાખેલા સાધારણ કપડાં તેને પહેરવા માટે આપ્યા. રાઘવ પહેલાં તો ના પાડતો રહ્યો, પરંતુ અર્પિતાએ આગ્રહ કર્યો કે બીમારી કોઈ સપનાને નથી જોતી. જો તું બીમાર પડી જઈશ તો તારી તૈયારી અટકી જશે. આ સાંભળીને રાઘવની આંખો ભરાઈ આવી. તેને પહેલીવાર અનુભવ કર્યો કે વર્ષો પછી કોઈએ તેની ચિંતા માત્ર એક માણસ સમજીને કરી છે. થોડીવાર પછી બંને ચૂલા પાસે બેસીને ગરમ ચા પી રહ્યા હતા. બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો. વીજળીનો ચમકારો પહાડીઓની થોડી પળ માટે રોશન કરી દેતો અને પછી ચારે તરફ અંધારું ફેલાઈ જતું. વાતચીત ધીમે ધીમે જીવન તરફ વળી ગઈ. રાઘવે પોતાના સંઘર્ષો વિશે જણાવ્યું. કેવી રીતે તેને કેટલી રાતો ભૂખ્યા પેટે માત્ર પાણી પીને ગુજારી જેથી પુસ્તકો ખરીદી શકે. કેવી રીતે તેને ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યો, કારણ કે તેને વિશ્વાસ હતો કે મહેનત મોડી તો મોડી પણ પોતાનો રસ્તો જરૂર બનાવે છે. અર્પિતા શાંત થઈને તેની વાતો સાંભળતી રહી. પણ તેને પહેલી વાર પોતાના જીવનનું દર્દ શેર કર્યું. તેણે જણાવ્યું કે પતિના ગયા પછી લોકોએ સહારો આપવાના બદલે સવાલો વધારે કર્યા. સગા સંબંધીઓ ધીમે ધીમે દૂર થતા ગયા. સમાજે તેને નબળી સમજી, પરંતુ તેને પોતાના આત્મસન્માનને ક્યારેય તૂટવા ન દીધું. તેને સિલાઈ, ખેતી અને મહેનત કરીને પોતાનું જીવન ચલાવ્યું. તેને કહ્યું કે માણસની સૌથી મોટી તાકાત તેનું ચરિત્ર હોય છે. ધન અને રૂપ સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારું ચરિત્ર આજીવન સાથ આપે છે. રાઘવે તેમની વાત ધ્યાનથી સાંભળી અને મનોમન વિચાર્યું કે આજે તેને પુસ્તકો કરતાં પણ મોટો જીવનનો પાઠ મળી રહ્યો છે. રાત વધુ ઊંડી થતી ગઈ. બહાર વરસાદનો અવાજ હજી પણ એવો જ હતો, પરંતુ ઘરની અંદર બે અજાણ્યા લોકો વચ્ચે વિશ્વાસનો એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો જેમાં કોઈ સ્વાર્થ ન હતો, માત્ર સન્માન હતું, માત્ર ઇન્સાનિયત હતી અને કદાચ કિસ્મત ચૂપચાપ પોતાની આગામી સવાર માટે એક નવો અધ્યાય લખી રહી હતી. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી રહી હોય તો મારો તમને એક નાનો અને વિનમ્ર નિવેદન છે કે તમે આ વિડીયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને હાઈ પોઈન્ટ પણ કરી દો. સવાર થતાં પહેલાં જ વરસાદની રફતાર ધીમી પડવા લાગી. પહાડીઓ વચ્ચેથી ચાલી રહેલો ઠંડો પવન હજી પણ વાતાવરણને ધ્રુજારીથી ભરી રહ્યો હતો. રાઘવની આંખ ખુલી તો તેને જોયું કે અર્પિતા પહેલાં જ જાગી ચૂકી હતી. તે આંગણામાં રાખેલા તુલસી પાસે દીવો પ્રગટાવીને શાંત મનથી પ્રાર્થના કરી રહી હતી. તેના ચહેરા પર એ જ સાદગી હતી અને આંખોમાં એ જ ધૈર્ય, જાણે જીવને તેને હજારો દુઃખો આપ્યા હોય પણ તેને હસવાનું ક્યારેય છોડ્યું ન હોય. રાઘવ થોડી પળ ચૂપચાપ તેને જોતો રહ્યો. તેના મનમાં તે મહિલા માટે સન્માન વધુ વધી ગયું. જાણે કોઈ ઓળખાણ વગર એક અજાણ્યા યુવક પર ભરોસો કર્યો હતો. થોડીવાર પછી અર્પિતા હસતા હસતા અંદર આવી અને બોલી, રાત બરાબર વીતી? રાઘવે માથું હલાવીને કહ્યું, કદાચ કેટલાય મહિનાઓ પછી આટલી સુખદ ઊંઘ આવી છે. આના માટે તમારો જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો છે. અર્પિતાએ સેજ અવાજે કહ્યું, ધન્યવાદ મને નહીં, એ ઇન્સાનિયતને આપો જે હજી પણ આ દુનિયામાં જીવતી છે. આ પછી તેને ચૂલા પર ગરમ નાસ્તો તૈયાર કર્યો. રાઘવ વારંવાર ના પાડતો રહ્યો કે તે માત્ર ચા પીને ચાલ્યો જશે, પરંતુ અર્પિતાએ કહ્યું કે ખાલી પેટે કોઈ મંઝિલ જીતી શકાતી નથી. પહેલાં ભોજન કરો, પછી આગળની યાત્રા કરજો. રાઘવે પહેલીવાર કોઈ ખચકાટ વિના હસીને ભોજન કર્યું. એટલામાં ગામ તરફ જવાવાળા કાચા રસ્તા પરથી 2-3 લોકો પસાર થઈ રહ્યા હતા. તેમની નજર જેવી જ અર્પિતાની ઘરની બહાર રાખેલા પુરુષોના પલરેલા બૂટ
અને વરંડામાં ટીંગાડેલા કપડાં પર પડી તેઓ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કોઈએ કંઈ ન કહ્યું, પરંતુ તેમની આંખોમાં સવાલો સાફ દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં એ જ લોકો ગામ પહોંચી ગયા અને પૂરી વાત જાણ્યા વગર જાત જાતની વાતો ફેલાવા લાગી. કોઈએ કહ્યું કે રાતભર અર્પિતાના ઘરે કોઈ અજાણ્યો માણસ રોકાયો હતો. કોઈએ કહ્યું કે નક્કી કોઈ શહેરનો માણસ હતો. કોઈએ કહ્યું કે હવે તો તેને બધી હદો પાર કરી દીધી. ગામના ચોતરા પર બેઠેલા કેટલાક લોકોએ સાચું જાણ્યા વગર પોતાની વાર્તાઓ બનાવી લીધી, પરંતુ કોઈએ એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે આખરે સચ્ચાઈ શું હતી. બીજી તરફ રાઘવ પોતાના બેગમાં પુસ્તકો મૂકી રહ્યો હતો. તેને અર્પિતાને કહ્યું, હવે મારે નીકળવું જોઈએ. તમે જે ઉપકાર કર્યો છે તેને હું જીવનભર નહીં ભૂલું. અર્પિતાએ હસીને કહ્યું, જો સાચે જ મારો અહેસાન ચૂકવવા માંગતા હો તો એક દિવસ અધિકારી બની ને કોઈ જરૂરિયાતમંદની મદદ જરૂર કરજો. એ જ મારા માટે સૌથી મોટો ધન્યવાદ હશે. રાઘવે હાથ જોડીને પ્રણામ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો. પરંતુ જેવો તે ગામના મુખ્ય રસ્તા પર પહોંચ્યો, કેટલાય લોકો તેને તાકી રહ્યા હતા. કેટલાક લોકો આપસમાં ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. એક વડીલે તો તેને રોકીને પૂછ્યું, રાતે ક્યાં રોકાયો હતો બેટા? રાઘવે કોઈ ખચકાટ વિના સાચું કહી દીધું કે તેજ વરસાદના કારણે તે અર્પિતાના ઘરે રોકાઈ ગયો હતો. બસ આટલું સાંભળતા જ કેટલાક લોકોના ચહેરા બદલાઈ ગયા. તેમાંથી એક માણસ બોલ્યો, તને ખબર પણ છે કે તે એકલી વિધવા છે. તેના ઘરે રાત વિતાવી યોગ્ય નહોતું. રાઘવે શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, મેં કોઈની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવ્યો અને તેમણે મારી મજબૂરીનું સન્માન કર્યું છે. જો કોઈ ભૂખ્યા અને પલરેલા માણસને એક રાતનો આશરો આપવો ખોટો છે તો પછી સાચું શું છે? ત્યાં હાજર કેટલાય લોકો તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયા, પરંતુ કેટલાય લોકો તેની સચ્ચાઈ પણ પસંદ ન આવી. તે જ સમયે ગામનો પ્રભાવશાળી જમીનદાર ભાનુપ્રતાપ ત્યાં આવી પહોંચ્યો. તે વર્ષોથી અર્પિતાના પતિની નાની જમીન હડપવા માંગતો હતો, કારણ કે તેના ખેતરો એ જ જમીન સાથે જોડાયેલા હતા. પરંતુ અર્પિતા દર વખતે કાનૂની કાગળો બતાવીને તેનો ઈરાદો નિષ્ફળ કરી દેતી હતી. હવે તેને ગામમાં ફેલાયેલી અફવા એક નવી તક જેવી લાગી રહી હતી. તેણે ઊંચા અવાજે કહ્યું, જોયું, અમે પહેલાથી જ કહેતા હતા કે એકલી સ્ત્રી પર ભરોસો ન કરવો જોઈએ. રાઘવે પહેલીવાર તેની તરફ સીધું જોયું અને બોલ્યો, કોઈના ચરિત્ર પર આરોપ લગાવતા પહેલા પોતાના શબ્દોનું સન્માન કરતા શીખો. હું આખી રાત ત્યાં રહ્યો છું અને હું સાક્ષી આપું છું કે અર્પિતાજી જેવી ઇન્સાન સન્માનિત મહિલા મેં આજ સુધી જોઈ નથી. તેમણે મને દીકરાની જેમ સહારો આપ્યો. તમારા આરોપો ખોટા છે. ભાનુપ્રતાપને આશા ન હતી કે એક અજાણ્યો યુવક તેની સામે આ રીતે ઊભો રહી જશે. તેને ગુસ્સામાં કહ્યું, તમ શહેરવાળા, અમને અમારી જ પંચાયતમાં જ્ઞાન ન આપ. રાઘવે શાંત અવાજે કહ્યું, સાચું કહેવા માટે કોઈ પદ કે ગામની જરૂર નથી હોતી. સાચું માત્ર સાચું હોય છે. ત્યાં ઊભેલા કેટલાય લોકોએ પહેલીવાર અનુભવ કર્યો કે આ છોકરો ડરવાવાળાઓમાંથી નથી. ત્યારે જ ગામના એક વડીલ આગળ આવ્યા અને બોલ્યા, કોઈ પણ પુરાવા વગર કોઈ મહિલાની ઇજ્જત પર આંગળી ઉઠાવી એ સૌથી મોટું પાપ છે. પહેલાં પૂરી વાત સાંભળવી જોઈએ. તેમની વાત સાંભળીને કેટલાક લોકો ધીમે ધીમે ત્યાંથી હટવા લાગ્યા, પરંતુ ભાનુ પ્રતાપના ચહેરા પર સાફ દેખાઈ રહ્યું હતું કે તે આટલી સહેલાઈથી પાછો હટવાનો નથી. તેને મનોમન નક્કી કરી લીધું, હવે તે ગમે તે રીતે અર્પિતા અને રાઘવ બંનેને બદનામ કરીને જ રહેશે. બીજી તરફ રાઘવ ગામમાંથી નીકળી ને શહેર તરફ આગળ વધી ગયો, પરંતુ તેનું મન વારંવાર એ જ નાના ઘર તરફ પાછું ફરી રહ્યું હતું, જ્યાં તેને માત્ર એક રાતનો આશરો નહોતો મળ્યો, પણ જીવનનો સૌથી મોટો વિશ્વાસ મળ્યો હતો. બીજી તરફ અર્પિતા પોતાના આંગણામાં બેઠી હતી. ગામમાં ફેલાઈ રહેલી વાતોના સમાચાર તેને પણ મળી ચૂક્યા હતા. તેની આંખો થોડી ક્ષણ માટે ભીની જરૂર થઈ, પરંતુ તેને પોતાની જાતને સંભાળી લીધી. તેને ધીમેથી આકાશ તરફ જોયું અને મનોમન કહ્યું, હે ભગવાન, જો મેં કોઈની મદદ કરીને કોઈ ભૂલ કરી હોય તો તેની સજા મને આપી દેજો, પરંતુ એ છોકરાના સપનાઓને ક્યારેય ન તોડતા. તેને તેની મંજિલ જરૂર આપજો. તેને બિલકુલ અંદાજો નહોતો કે આજ રાઘવ આવનારા સમયમાં
તેની જિંદગીનો સૌથી મજબૂત સહારો બનવાનો છે. અને આજની આ નાની મુલાકાત એક એવા સંબંધની શરૂઆત બની ચૂકી હતી જેને સમય, સમાજ અને પરિસ્થિતિઓ લાખ કોશિશ કરવા છતાં પણ ક્યારેય તોડી નહીં શકે. રાઘવ શહેર પાછો તો આવી ગયો, પરંતુ તેનું મન વારંવાર એ જ નાના ઘર અને અર્પિતાના સન્માનપૂર્ણ વ્યવહારને યાદ કરી રહ્યું હતું. તેને પોતાનો અભ્યાસ પહેલા કરતાં પણ વધુ મહેનત સાથે શરૂ કરી દીધું. દરેક સવારે સૂરજ ઉગતા પહેલા જાગવું, થોડીવાર ધ્યાન ધરવું, પછી બંધારણ, ઇતિહાસ, અર્થતંત્ર અને વર્તમાન પ્રવાહોની તૈયારી કરવી તેની દિનચર્યા બની ચૂકી હતી. તે જાણતો હતો કે તેની પાસે ગુમાવવા માટે કંઈ નથી, પરંતુ મેળવવા માટે આખી જિંદગી પડી છે. બીજી તરફ ગામમાં અર્પિતા પોતાના રોજબરોજના કામોમાં લાગેલી રહેતી. સવારે ખેતર જોતી, બપોર સિલાઈ કરતી અને સાંજે પોતાના નાના ઘરના આંગણામાં બેસીને ભગવાનનું નામ લેતી. પરંતુ ગામના કેટલાક લોકો હજી પણ તેના વિશે કાન ભભેરણી કરવાથી બાજ આવતા ન હતા. અર્પિતા દરેક ટોણાને હસીને સહન કરી લેતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે સત્યને વાર જરૂર લાગે છે, પરંતુ હાર ક્યારેય મળતી નથી. આ દરમિયાન ભાનુ પ્રતાપે એક નવી ચાલ ચાલવાની શરૂ કરી દીધી. તેને ગામના કેટલાક લોકોને બહેકાવાનું શરૂ કર્યું કે અર્પિતા જેવી એકલી મહિલાએ જમીનની દેખરેખ રાખી શકે તેમ નથી, તેથી તે જમીન ગામના વિકાસના નામે તેના હવાલે કરી દેવી જોઈએ, જ્યારે કે તેનો અસલી મકસદ એ જમીન પર કબજો કરવાનો હતો. અર્પિતાએ સાફ શબ્દોમાં ના પાડી દીધી. તેને કહ્યું કે આ જમીન તેના પતિની છેલ્લી નિશાની છે અને તે તેને કોઈ પણ કિંમતે છોડશે નહીં. આ જ જવાબ સાંભળીને ભાનુ પ્રતાપ અંદરને અંદર વધુ સળગી ઉઠ્યો. બીજી તરફ રાઘવ પોતાની તૈયારીમાં લાગેલો હતો કે એક દિવસ તેના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. બીજી તરફ અર્પિતા હતી. તેણે ખચકાતા કહ્યું, રાઘવ, મને તારો નંબર એક કાગળ પરથી મળ્યો જેના પર તે તારું નામ લખ્યું હતું. મેં વિચાર્યું કે તારી તૈયારી કેવી ચાલી રહી છે. રાઘવના અવાજમાં ખુશી સાફ ઝળકી રહી હતી. તેને કહ્યું, તમારી દુઆ છે, બધું બરાબર ચાલી રહ્યું છે. પછી તેને પૂછ્યું, તમે કેમ છો? અર્પિતા થોડી ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, હું ઠીક છું, બસ ગામ લોકો હજી પણ વાતો કરે છે, પણ હવે તો આદત પડી ગઈ છે. આ સાંભળીને રાઘવનું મન ભારે થઈ ગયું. તેને કહ્યું, એક દિવસ આ જ લોકો તમારી ઇજ્જત સામે માથું નમાવશે, મને પૂરો વિશ્વાસ છે. અર્પિતા હસી પડી અને બોલી, મને મારા માટે નહીં, તારી પરીક્ષાની ચિંતા છે. તું બસ મન લગાવીને અભ્યાસ કર, બાકી બધું સમય પર છોડી દે. તે દિવસ પછી બંને ક્યારેક ક્યારેક વાત કરવા લાગ્યા. તેમની વાતચીતમાં ન તો કોઈ બનાવટીપણું હતું, ન કોઈ લાલચ, માત્ર સન્માન, વિશ્વાસ અને એકબીજાના સંઘર્ષ માટે સાચી ચિંતા. કેટલી વાર જ્યારે રાઘવ નિરાશ થઈ જતો તો અર્પિતા તેને હિંમત આપતી, કહેતી, યાદ રાખજે, સૌથી અંધારી રાત પછી સૌથી અંજવાળી સવાર આવે છે. અને જ્યારે ક્યારેક અર્પિતા ગામવાળાઓની વાતોથી દુઃખી થતી તો રાઘવ તેને સમજાવતો કે બીજાના વિચારો કરતાં વધારે જરૂરી પોતાનું ચરિત્ર હોય છે. ધીમે ધીમે બંને એકબીજાના જીવનની તાકાત બની ગયા. કેટલાક મહિનાઓ પછી યુપીએસસીની પ્રારંભિક પરીક્ષાનો દિવસ આવી ગયો. પરીક્ષા કેન્દ્ર બીજા શહેરમાં હતું. રાઘવ પૂરી તૈયારી સાથે ત્યાં પહોંચ્યો. પરીક્ષા પૂરી થયા પછી જ્યારે તે બહાર નીકળ્યો તો તેના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાઈ રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે આ વખતે તેની મહેનત રંગ લાવશે. થોડા દિવસો પછી પરિણામ આવ્યું અને રાઘવ પ્રારંભિક પરીક્ષા શાનદાર માર્ક સાથે પાસ કરી ચૂક્યો હતો. તેને સૌથી પહેલા અર્પિતાને ફોન કર્યો. બીજી તરફ જેવી જ અર્પિતાએ આ સમાચાર સાંભળ્યા, તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેણે કહ્યું, મને ખબર હતી કે તારી મહેનત ક્યારેય નકામી નહીં જાય. રાઘવે ભાવુક થઈને કહ્યું, જો એ વરસાદી રાતે તમે મને આશરો ન આપ્યો હોત તો કદાચ મારા પુસ્તકો પલળી ગયા હોત, હું બીમાર પડી ગયો હોત અને કદાચ આ દિવસ ક્યારેય ન આવત. તમારી એક રાતની ઇન્સાનિયતે મારી આખી જિંદગી બદલી નાખી. અર્પિતા કંઈ ન બોલી, માત્ર ભગવાનનો ધન્યવાદ કરતી રહી. પરંતુ એ જ ખુશી વચ્ચે એક નવી પરેશાની તેની રાહ જોઈ રહી હતી. આગલા જ દિવસે ભાનુ પ્રતાપ કેટલાક લોકો સાથે તેના ઘરે પહોંચ્યો અને બોલ્યો, છેલ્લી વાર કહી રહ્યો છું, પોતાની જમીન મને વેચી દે.
નહીતર પછી પસ્તાઈશ, અર્પિતાએ દ્રઢ અવાજે કહ્યું. હું મારું સન્માન અને મારા પતિની નિશાની કોઈ કિંમતે નહીં વેચું. ભાનુપ્રતાપ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો, પણ જતાં જતાં તેને એટલું જરૂર કહ્યું, હવે જોજે, તને આ ગામમાં ચેનથી જીવવા નહીં દઉં. અર્પિતાએ પહેલીવાર તેના શબ્દોમાં છુપાયેલી સાજિશનો અનુભવ કર્યો. તેને એ જ સાંજે રાઘવને ફોન ન કર્યો, કારણ કે તે તેના અભ્યાસમાં અવરોધ ઊભો કરવા નહોતી માંગતી. પરંતુ તેના મનમાં એક અણધાર્યો ડર જરૂર બેસી ગયો. બીજી તરફ રાઘવ મુખ્ય પરીક્ષાની તૈયારીમાં પૂરી તાકાતથી લાગી ચૂક્યો હતો. તેને બિલકુલ અંદાજો ન હતો કે જે મહિલાએ તેના સપનાઓને તૂટતા બચાવ્યા હતા, હવે એ જ મહિલા પોતાના સન્માન અને પોતાના અધિકારની સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી પસાર થવાની છે. અને બહુ જલ્દી તેની જિંદગી ફરી એ જ ગામ તરફ વળવાની હતી, જ્યાંથી તેની કિસ્મતે પહેલીવાર નવો રસ્તો પસંદ કર્યો હતો. સમય પોતાની રફતારથી આગળ વધતો રહ્યો. રાઘવ દિવસ રાત મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગેલો રહ્યો. તેના માટે હવે દરેક મિનિટની કિંમત હતી, પરંતુ તેના મનના એક ખૂણામાં અર્પિતાની ચિંતા હંમેશા બનેલી રહેતી. કેટલાય દિવસો સુધી જ્યારે અર્પિતાનો કોઈ ફોન ન આવ્યો તો તેને બેચેની થવા લાગી. આખરે એક સાંજે તેણે પોતે ફોન જોડ્યો. ઘણીવાર સુધી ઘંટડી વાગતી રહી. પછી અર્પિતાએ ધીમા અવાજે ફોન ઉપાડ્યો. તેનો અવાજ પહેલાં જેવો મજબૂત ન હતો. રાઘવ તરત જ સમજી ગયો કે કંઈક ને કંઈક જરૂર થયું છે. તેને પૂછ્યું, અર્પિતા જી, બધું બરાબર તો છે ને? તમે કેટલાય દિવસોથી વાત પણ નથી કરી. અર્પિતાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાઘવના વારંવાર પૂછવા પર તેણે ધીમે ધીમે બધી વાત જણાવી દીધી. તેણે જણાવ્યું કે ભાનુપ્રતાપ સતત તેના પર જમીન વેચવાનું દબાણ કરી રહ્યો છે. ગામના કેટલાક લોકોને બહેકાવીને તેના વિરુદ્ધ જૂઠી વાતો ફેલાવવામાં આવી રહી છે. લોકોએ તેના ઘરે આવવાનું પણ ઓછું કરી દીધું છે. બજાર જતી વખતે પણ કેટલાય લોકો ટોણા મારે છે, પરંતુ તેને આજ સુધી કોઈને કોઈ જવાબ નથી આપ્યો, કારણ કે તેને વિશ્વાસ છે કે સત્ય એક દિવસ જરૂર સામે આવશે. આ બધું સાંભળીને રાઘવ થોડી ક્ષણ બિલકુલ શાંત થઈ ગયો. પછી તેણે દ્રઢ અવાજે કહ્યું, તમે એ રાતે એક અજાણ્યા છોકરા પર ભરોસો કર્યો હતો. હવે મારો વારો છે કે હું તમારો સાથ નિભાવું. અર્પિતાએ તરત જ ના પાડતા કહ્યું, ના રાઘવ, તારી પરીક્ષા માથે જ. જો તું અહીં આવી જઈશ તો તારું ધ્યાન ભટકી જશે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તારા સપના પર કોઈ અસર પડે. રાઘવે હસીને કહ્યું, તમે તો શીખવાડ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય માણસનો સાથ આપવો એ સૌથી મોટો ધર્મ છે. તમે ચિંતા ન કરો, હું મારી જવાબદારી પણ નિભાવીશ અને મારો અભ્યાસ પણ. કેટલાક દિવસો પછી જ મુખ્ય પરીક્ષા પૂરી થઈ. પરીક્ષા આપીને નીકળતી વખતે રાઘવના ચહેરા પર સંતોષ હતો. તેને પોતાની પૂરી મહેનત લગાવી દીધી હતી. પરીક્ષા ખતમ થતાં જ તે સમય ગુમાવ્યા વિના સીધો એ ગામ તરફ નીકળી પડ્યો. સાંજ ઢળી રહી હતી. જ્યારે તે અર્પિતાના ઘરે પહોંચ્યો, દરવાજો ખુલ્યો તો અર્પિતા થોડી ક્ષણ તેને જોતી જ રહી ગઈ. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, તું સાચે જ આવી ગયો? રાઘવે હસીને કહ્યું, જે લોકોએ મને મુશ્કેલ સમયમાં સહારો આપ્યો હોય તેમના માટે આવું કોઈ અહેસાન નથી હોતું. આ મારી ફરજ છે. બીજા દિવસે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે પેલો શહેરવાળો છોકરો ફરી પાછો આવ્યો છે. ભાનુપ્રતાપને પણ આ વાતની ખબર પડી ગઈ. તેને પંચાયત બોલાવી લીધી. ગામના વડીલો અને કેટલાય લોકો ચોતરા પર ભેગા થઈ ગયા. ભાનુપ્રતાપે ઊંચા અવાજે કહ્યું, આ છોકરો વારંવાર આ મહિલાના ઘરે કેમ આવે છે? જરૂર કોઈ છુપાયેલી વાત છે. રાઘવ શાંત ઊભો રહ્યો, પણ તેણે બધાની સામે કહ્યું કે આજે હું પણ આપ સૌને એક સવાલ પૂછવા માંગુ છું. શું આ ગામમાં કોઈ ભૂખ્યા, તરસ્યા અને વરસાદમાં ફસાયેલા માણસને એક રાતનો આશરો આપવો ગુનો છે? આખા ચોતરા પર સન્નાટો છવાઈ ગયો. રાઘવ આગળ બોલ્યો, જે મહિલા પર આપ લોકો સવાલ ઉઠાવી રહ્યા છો તેમણે રાતે મને પોતાના દીકરાની જેમ સહારો આપ્યો હતો. જો તેઓ ઈચ્છતા તો દરવાજો બંધ કરી શકતા હતા, પરંતુ તેમણે ઇન્સાનિયત પસંદ કરી. શું ઇન્સાનિયતનું એ જ ઇનામ મળે છે કે તેના ચરિત્ર પર આંગળી ઉઠાવવામાં આવે? તેની વાત સાંભળી ને કેટલાય લોકોએ માથું નમાવી લીધું. ત્યારે જ ગામના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ ઊભા થયા અને બોલ્યા, મેં મારી લાંબી જિંદગીમાં
અર્પિતા કરતાં વધારે સન્માનિત અને મહેનતુ મહિલા નથી જોઈ. આપણે બીજાની વાતોમાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેમના આટલું કહેતા જ બીજા કેટલાક લોકો પણ અર્પિતાના પક્ષમાં ઊભા થઈ ગયા. ત્યારે જ રાઘવે પોતાના બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા. આ એ જ જમીનના દસ્તાવેજો હતા જેની નકલો તેને શહેરમાં જઈને સરકારી અભિલેખ કાર્યાલયમાંથી કઢાવી હતી. એ દસ્તાવેજોમાં સાફ લખ્યું હતું કે અર્પિતા એ જમીનની કાયદેસરની માલિક છે અને તેના પર કોઈ બીજાનો કોઈ અધિકાર નથી. રાઘવે બધાની સામે દસ્તાવેજો વાંચી સંભળાવ્યા. ભાનુપ્રતાપનો ચહેરો ઉતરી ગયો. તે કંઈ બોલી શક્યો નહીં. ગામના લોકોને પહેલીવાર સમજાયું કે તે વિકાસના નામે નહીં પરંતુ લાલચમાં અર્પિતાની જમીન હડપવા માંગતો હતો. પંચાયતે એ જ સમયે ફેસલો સંભળાવ્યો કે અર્પિતાની જમીન પર કોઈ દાવો નહીં કરે અને ભવિષ્યમાં કોઈ પણ તેના સન્માન વિરુદ્ધ જૂઠી વાતો નહીં ફેલાવે. આટલું સાંભળતા જ અર્પિતાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પરંતુ આ વખતે આંસુ દુઃખના નહીં પણ સન્માન પાછું મેળવવાની ખુશીના હતા. તેને ભગવાન તરફ જોઈ ને હાથ જોડી લીધા. રાઘવે ધીમેથી કહ્યું, આજે સત્યની જીત થઈ છે. પરંતુ અર્પિતાએ હસીને જવાબ આપ્યો, ના રાઘવ, આજે ઇન્સાનિયતની જીત થઈ છે. જો એ રાતે મેં તને આશરો આપ્યો હતો તો આજે તે મને સન્માનની છાંયડો આપી દીધો. તે જ સમયે ગામના કેટલાય લોકો અર્પિતા પાસે પોતાની ભૂલની માફી માંગવા લાગ્યા. જે લોકોએ ક્યારેય તેને ટોણા માર્યા હતા એ જ લોકો આજે તેની સામે શર્મિંદા ઊભા હતા. એ જ સાંજે ગામનો માહોલ પૂરેપૂરો બદલાઈ ચૂક્યો હતો. પરંતુ રાઘવ અને અર્પિતા બંનેને ખબર ન હતી કે તેમની જિંદગીની સૌથી મોટી ખુશી હજી આવવાની બાકી હતી. કારણ કે થોડા જ દિવસોમાં યુપીએસસીનું અંતિમ પરિણામ જાહેર થવાનું હતું અને એ જ પરિણામ સાથે તેમની કિસ્મત પણ હંમેશા માટે બદલાવાની હતી. પંચાયતના નિર્ણય પછી આખા ગામનો માહોલ બદલાઈ ચૂક્યો હતો. જે લોકો ક્યારેય અર્પિતાના ઘરની સામેથી પસાર થતી વખતે કાનમાં વાતો કરતા એ જ લોકો હવે સન્માનથી તેને પ્રણામ કરવા લાગ્યા. અર્પિતાના ચહેરા પર વર્ષો પછી સાચી શાંતિ દેખાઈ રહી હતી. પરંતુ રાઘવ જાણતો હતો કે તેની સૌથી મોટી પરીક્ષા હજી બાકી છે. થોડા દિવસો પછી તે શહેરથી પાછો આવ્યો અને યુપીએસસીના અંતિમ પરિણામની રાહ જોવા લાગ્યો. દરેક સવારે તેની નજર સૌથી પહેલા પરિણામની તારીખ પર જતી અને દરેક રાતે તે ભગવાનને માત્ર એટલું જ કહેતો કે તેની મહેનત વ્યર્થ ન જાય. બીજી તરફ અર્પિતા પણ દરરોજ મંદિરમાં દીવો પ્રગટાવીને તેના માટે પ્રાર્થના કરતી. તેને ક્યારેય પોતાના માટે કંઈ ન માંગ્યું. તેની દરેક પ્રાર્થનામાં માત્ર રાઘવની સફળતા જ હોતી. આખરે એ દિવસ પણ આવી ગયો જેની બંને મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. સવારે જેવું પરિણામ જાહેર થયું, રાઘવે ધ્રુજતા હાથે યાદી ખોલી. થોડી ક્ષણ સુધી તેના શ્વાસ થંભી ગયા. પછી અચાનક તેની આંખોમાં ખુશીથી ભરાઈ આવી. યાદીમાં તેનું નામ શાનદાર રેન્ક સાથે નોંધાયેલું હતું. વર્ષોની મહેનત, સંઘર્ષ, ભૂખ, અપમાન અને અસંખ્ય જાગેલી રાતોનું સપનું આખરે પૂરું થઈ ગયું. અને તેણે સૌથી પહેલા અર્પિતાને ફોન જોડ્યો. ફોન ઉપાડતા જ તેનો અવાજ ભરાઈ આવ્યો. તે માત્ર એટલું જ કહી શક્યો કે અર્પિતાજી, હું સફળ થઈ ગયો. બીજી તરફ થોડી પળ સુધી બિલકુલ સન્નાટો રહ્યો. પછી અર્પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેને ધ્રુજતા અવાજે કહ્યું, મને ખબર હતી કે ભગવાન મહેનત કરવાવાળાઓને ક્યારેય નિરાશ નથી કરતા. આજે એવું લાગે છે કે જાણે મારું પોતાનું સપનું પૂરું થઈ ગયું હોય. રાઘવે કહ્યું કે જો એ વરસાદી રાતે તમે મારા માટે તમારો દરવાજો ન ખોલ્યો હોત તો કદાચ આજે આ દિવસ પણ ન આવત. મારી સફળતામાં જેટલો મારો અધિકાર છે એટલો જ તમારો પણ છે. ચોક્કસ. દિવસો પછી રાઘવ ટ્રેનિંગ પર ચાલ્યો ગયો. ત્યાં પણ તેને પોતાની સાદગી, ઈમાનદારી અને શિસ્તથી બધાનું સન્માન જીતી લીધું. પરંતુ તેને ક્યારેય અર્પિતા સાથે વાત કરવાનું ન છોડ્યું. ભલે દિવસ ગમે એટલો વ્યસ્ત કેમ ન હોય, તે સમય કાઢીને તેના હાલચાલ જરૂર પૂછતો. બીજી તરફ ગામમાં હવે અર્પિતાનું જીવન પણ બદલાવા લાગ્યું હતું. લોકો તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા. મહિલાઓ તેને સન્માનની નજરે જોવા લાગી. પરંતુ તેને પોતાના વ્યવહારમાં ક્યારેય ઘમંડ ના આવવા દીધો. કેટલાય મહિનાઓ વીતી ગયા. ટ્રેનિંગ પૂરી થયા પછી રાઘવ પહેલીવાર અધિકારીના
ગણવેશમાં એ જ ગામમાં પહોંચ્યો. ગામની બહાર જેવી તેની ગાડી રોકાઈ, આખા ગામના લોકો તેને જોવા માટે ભેગા થઈ ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે ક્યારેક વરસાદમાં પલરેલો એ જ સાધારણ યુવક એક દિવસ આટલો મોટો અધિકારી બનીને પાછો ફરશે. રાઘવ સીધો અર્પિતાના ઘરે પહોંચ્યો. અર્પિતાએ જેવો તેને અધિકારીની વર્દીમાં જોયો, તેની આંખો ગર્વથી ચમકી ઉઠી. તે કંઈ બોલી શકી નહીં. રાઘવે આગળ વધીને તેના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, આજે જે કંઈ પણ છું તેમાં તમારી દુઆ અને તમારી ઇન્સાનિયતનું સૌથી મોટું યોગદાન છે. ત્યાં ઊભેલા બધા લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. તે જ સમયે ગામના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિએ કહ્યું, બેટા, આજે આખા ગામની સામે એક વાત કહેવી છે. તે દિવસે અમે અર્પિતા સાથે બહુ અન્યાય કર્યો હતો, પરંતુ તે તેનું સન્માન પાછું અપાવ્યું. હવે જો તારા મનમાં તેના માટે સન્માનથી વધીને કોઈ ભાવના હોય તો અમે બધા તેની સાથે છીએ. આખા ગામમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રાઘવે ધીમેથી અર્પિતા તરફ જોયું. અર્પિતાએ નમેલી નજર માત્ર એટલું કહ્યું, મેં ક્યારેય મારા જીવન માટે કંઈ નથી થયું, પરંતુ જો ભગવાને મારા હિસ્સામાં ફરીથી સન્માન અને સાથ લખ્યો હોય તો મને કોઈ વાંધો નથી. રાઘવે બધાની સામે કહ્યું કે મેં હંમેશા અર્પિતાજીને સન્માન આપ્યું છે અને આગળ પણ જીવનભર આપીશ. જો આ તૈયાર હોય તો હું આમને મારા જીવનસાથી તરીકે અપનાવવા માંગુ છું. આ સાંભળતા જ આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. જે લોકોએ ક્યારેય બંનેના સંબંધો પર આંગળી ઉઠાવી હતી એ જ લોકો સૌથી પહેલાં તાળીઓ પાડવા લાગ્યા. થોડા દિવસો પછી આખા ગામની હાજરીમાં ખૂબ જ સાદગી અને સન્માન સાથે બંનેના લગ્ન સંપન્ન થયા. ન તો કોઈ દેખાડો હતો, ન કોઈ શોર બકોર, માત્ર અપનાપણું, આશીર્વાદ અને સાચા સંબંધોની સુગંધ. લગ્ન પછી રાઘવે અર્પિતાને કહ્યું, તે રાતે તમે મને માત્ર એક રાતનો આશરો આપ્યો નહોતો, તમે મારા તૂટેલા વિશ્વાસને સંભાળી લીધો હતો. અને આજે હું વચન આપું છું કે જે રીતે તમે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, તેવી જ રીતે જીવનની દરેક રાહ પર તમારું સન્માન, તમારો વિશ્વાસ અને તમારો સાથ હંમેશા નિભાવીશ. અર્પિતાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પરંતુ આ વખતે આંસુઓમાં દર્દ નહોતું, તેમાં સંતોષ, વિશ્વાસ અને નવી જિંદગીની ચમક હતી. સમય વીતતો ગયો. રાઘવ એક ઈમાનદાર અધિકારી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવા લાગ્યો અને અર્પિતા તેની સાથે સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ ગઈ. બંને મળીને આર્થિક રીતે નબળા યુવાનો માટે મફત માર્ગદર્શન અને પુસ્તકોની સહાયની વ્યવસ્થા કરી, જેથી કોઈ મહેનતુ વિદ્યાર્થીનું સપનું માત્ર પૈસાની અછતના કારણે અધૂરું ન રહી જાય. કેટલાય વર્ષો પછી જ્યારે કોઈ તેમને પૂછતું કે તમારી વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી, ત્યારે રાઘવ હસીને માત્ર એટલું જ કહેતો કે અમારી વાર્તા કોઈ મહેલ કે મોટી દોલતથી શરૂ નહોતી થઈ. અમારી વાર્તા એક વરસાદી રાતે ખુલેલા એક નાના દરવાજાથી શરૂ થઈ હતી, જ્યાં એક વિધવા મહિલાએ એક અજાણ્યા યુવક પર ભરોસો કર્યો હતો અને એ જ ભરોસાએ બે જિંદગીઓ જ નહીં પણ આખા ગામની વિચારસરણી બદલી નાખી. તે દિવસે ગામના લોકોએ પણ એ શીખ લીધી કે કોઈ માણસની ઓળખ તેના વિશે ઉડાવવામાં આવેલી અફવાઓથી નહીં, પરંતુ તેના ચરિત્રથી, તેના વ્યવહાર અને ઇન્સાનિયતથી થાય છે. કારણ કે ક્યારેક ક્યારેક એક રાતની નિસ્વાર્થ મદદ સાચે જ આખી જિંદગીનો સૌથી સુંદર શરૂઆત બની જાય છે. તો મિત્રો, આ હતી આજની નવી વાર્તા. વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ છીએ ફરીથી એક નવી ઇન્ટરેસ્ટિંગ વાર્તા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.